શ્લોકમાં ભગવાને ભાગવતજીનો સર્વપ્રથમ ઉપદેશ બ્રહ્માજીને આપ્યો છે. એનો જ વિસ્તાર ભાગવતજીમાં 18,000 શ્લોકે થયો છે. મુખ્ય મૂળ ભાગવતજી 4 શ્લોક જે બ્રહ્માજીનો ઉપદેશ આપ્યો. આइए अवगाहन करते हैं. अहमेवा समेवाग्रे नान्यदयत् सदसत्परम् पश्चादहं यदेतच्च यो वशिष्येत सोऽस्म्यहम्. વેદાંતમાં મુખ્ય 4 શબ્દો છે અને એની ઉપર જ આખી વેદાંતની સર્વ બ્રહ્મસૂત્રો આદિની દરેક આચાર્યોની ચર્ચા આ 4 શબ્દો ઉપર બહુ મહત્વના. અને આ ચારેયની વાત ચતુશ્લોકી ભાગવતમાં ભગવાને કરી. બ્રહ્મ, જીવ, જગત અને માયા, આ 4 જે તત્વો છે એની ઉપર આખું વેદાંત છે. દરેક આચાર્યોના પોતાના ભિન્ન ભિન્ન મતો છે. કોઈનો વિશિષ્ટાદ્વૈતવાદ, કોઈનો અદ્વૈતવાદ, કોઈનો માયાવાદ, કોઈનો શુદ્ધાદ્વૈતવાદ. આ 4 તત્વો ઉપર અને આ 4 તત્વોને ભગવાને અહીંયા સમજાવે ચતુશ્લોકી ભાગવતમાં. બ્રહ્મ તત્વને સમજાવતા ભગવાને કહ્યું અહમેવા સમેવાગ્રે. જ્યારે કંઈ જ નહોતું ત્યારે હું હતો, બધું જ છે ત્યારે હું છું, કંઈ નહીં રહે ત્યારે હું જ રહીશ. જે ત્રણેય કાળમાં છે એ જ સત્ય છે. ભગવાન હતા એમ ન કહેવાય. ભગવાન ક્યારે ભૂતકાળ હોતા જ. તો વિચાર કરો, આપણાને ભગવાનની કેટલી નિકટતા થઈ ગઈ. 3 પ્રકારના અંતરાય શાસ્ત્રોએ કયા. દૂરી 3 પ્રકારની હોય. એક સ્થાનની દૂરી, બીજી કાળની દૂરી અને ત્રીજી અજ્ઞાનની દૂરી. આપણાને ભગવાનની વચ્ચે દૂરી શેની છે? એક જે સ્થાનની દૂરી, જેમ કોઈ ઇન્ડિયા રહેતું હોય, તમે અહીંયા રહેતા હો તો આ જ સેકન્ડે એને ન મળી શકે, કારણ કે તમારા અને એની વચ્ચે આટલા કિલોમીટરોનું અંતર છે. તો શું ભગવાન અને આપણા વચ્ચે સ્થાનની દૂરી સંભવ છે? શું તમે એમ કહી શકો કે ભગવાન તો ત્યાં ગોકુળમાં જ છે, અહીંયા નથી? તમે જ્યાં બેઠા છો ત્યાં ભગવાન છે કે નહીં? હા કે ના? તો બરાબર, તમે જ્યાં છો ત્યાં ભગવાન છે. બીજી છે કાળની દૂરી. જેમ ગાંધીજીને આપણે અત્યારે મળવું હોય તો ન મળી શકે, કારણ કે એ એટલા વર્ષો પહેલા હતા અને આજ સેકન્ડે નથી. એ કાળનો અંતરાય કહેવાય. શું આપણાને ભગવાનની વચ્ચે આ પોસિબલ છે? એમ કહેવાય કે 5000 વર્ષ પહેલા ભગવાન હતા ને હવે નથી? આપણે જ્યાં બેઠા છીએ ત્યાં ભગવાન છે. જે સેકન્ડે આપણે છીએ એ સેકન્ડે ભગવાન છે કે? તો પછી અનુભવાતો કેમ નથી? દેખાતો કેમ નથી? તો કે લાઈટ જતી રહે, સામે બેટરી પડી હોય પણ દેખાતું ન હોય એટલે આપણે એમ કે બેટરી નથી રૂમમાં. અજ્ઞાનનો અંધકાર છે. અને આ અજ્ઞાનની દૂરીને કારણે સૌથી નિકટ રહેલો પરમાત્મા અનુભવાતો નથી. જે જેટલો નિકટ હોય ને એને આંખમાં કાજળ લગાડો, બધાને આંખ સુંદર લાગે પણ આંખને કાજલ ન દેખાય, કારણ કે નિકટ છે. એમ પરમાત્મા એટલો નજીક છે કે આપણે જોઈ શકતા નથી. કારણ કે જોવા માટે અંતરની જરૂર પડે. ડિસ્ટન્સ પ્રોપર ન હોય તો આંખ જોઈ શકતી નથી. સર્વત્ર એ જ છે. આગળ જીવ, માયા અને જગતની ચર્ચા કરી. ભાગવતજીના 10 લક્ષણોની વાત કરવામાં આવી. સુખદેવજીએ 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધી ભાગવતજીમાં 10 લક્ષણો, ભગવાનની 10વિધ લીલાઓની વાત કરી. એક એક સ્કંદમાં ભગવાનની મુખ્ય એક એક લીલાનું વર્ણન આવશે. 3જા સ્કંદથી પ્રારંભ અને 10વિધ લીલાઓનું વર્ણન કરતા સુખદેવજી બોલ્યા અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિના આશ્રય. આ 10 પ્રકારની લીલાઓ છે. હમણાં બહુ એની ઊંડાણની ચર્ચામાં નથી જતો, સમય અભાવ છે.
આ 10 પ્રકારની લીલાઓ છે. ત્રીજા સ્કંદથી શરૂ થશે સર્ગ લીલાથી અને 12મા સ્કંદમાં છેલ્લે આશ્રય લીલાનું વર્ણન આવશે. દ્વિતીય સ્કંદને આપણે અહીંયા વિરામ આપીએ. બોલો ગોવર્ધન ભાગવત ભગવાન. તૃતીય સ્કંદ સર્ગ લીલા. સર્જનમ સર્ગ. આ જે કંઈ પણ સર્જન છે એ પરમાત્મા છે. વિરોધાભાસ નથી, સર્જનમાં વિવિધતા છે. વિવિધતાથી ભગવાને સર્જન કર્યું. બધાને જુદા રીતે બનાવે છે, દરેકને યુનિક બનાવે છે. લોકો એમ કે દુનિયામાં બધા એક જ માનવા લાગવું જોઈએ ને એક જ કરી દેવું જોઈએ. અરે ઘરના 5ની ચોઈસ જુદી હોય. કોઈને બટાકાનું શાક ભાવે, કોઈને રીંગણાનું ભાવે, કોઈને પૂડી ભાવે, કોઈને રોટલી ભાવે. 5 એક જ વિચારના નથી થતા તો આખી દુનિયા એક વિચારની ક્યાંથી છે? પણ વિવિધતા છે એને જો સ્વીકારી લો ને તો ક્લેશ જાય ને આનંદ પ્રગટે. આ ક્લેશ કેમ છે? તકલીફ દુનિયામાં આપણને બધાને એક જ છે કે આ સામે વાળો મારા જેવો કેમ નથી. આપણને પ્રોબ્લેમ શું છે? એક જ પ્રોબ્લેમ આપણને છે, આ મારા જેવો કેમ નથી. એક જ જવાબ એનો, કારણ કે ભગવાને બધાને જુદા બનાવ્યા. તારા જેવો નથી બનાવ્યો, તને યુનિક બનાવ્યો છે. એટલે એનો આનંદ લે કે હું બધા કરતા કંઈક જુદો છું. પણ એ સમજણ પણ આપી છે કે સાથે કઈ રીતે રહી શકાય. એ વિવેક પણ આપ્યો છે ભગવાન. તો વિવિધતાને સ્વીકારશો નહીં, સમાજમાં દંભ પેદા થશે. પેલા તમારું કામ છે, તમારા જેવો નથી પણ એવો થવાની કોશિશ કરીને તમને દંભ કરશે. જો જેવો છે એવો નહીં સ્વીકારો તો પછી એને દંભ કરવું પડશે, કારણ કે એને તમારું કામ કરાવવું છે, તમારી પાસે કામ પાર પડાવવું છે. એટલે દંભની શરૂઆત કરો, દોડની શરૂઆત કરો. સહજતાથી જે જેવા છે એવા સ્વીકારી. બધા આપણા જેવા થઈ શકતા નથી, બધા આપણા જેવું વિચારી શકતા નથી, બધાની ચોઈસ એક સરખી હોતી નથી. હવે તમને ગુલાબી રંગ ગમે છે, હવે કેમ ગમે છે કોઈ એમ પૂછે તેનો શું જવાબ આપો? તો ગમે છે, હવે એના કારણ ન હોય, એ તમારી પ્રકૃતિ છે અને એ પ્રમાણે તમને ગમે છે. એમ વિભિન્નતા સમાજમાં પ્રગટ કરી છે. ભિન્નપણું છે. દુનિયામાં સુખ દુઃખ તો બધાના સરખા હોય છે. આપણને એમ લાગે કે ના આવું ઘર હોય, આ હોય, આ હોય, ઘરમાં આટલી વસ્તુ હોય એ જ સુખી. તો એનો અર્થ એ રહ્યો કે જંગલમાં રહેતા મસાઈ બધા દુઃખી જ છે, એની પાસે આ બધું નથી. તો સુખ દુઃખમાં કઈ ફેર નથી પડતો. એને 100 સિલિંગ મળે તો એટલો સુખી થાય, તમને 1,00,000 સિલિંગ મળે તમને એટલું સુખી થાય. સુખ દુઃખ તો એ 100માં એને જેટલું ફીલ થાય એટલું 1,00,000માં તમને થાય. અને જેની પાસે જેટલું વધારે એટલી ઇન્સિક્યોરિટી એની વધારે. જેમ તમારા કામવાળાને ગામમાં જવું હોય, તમને કે 1,000 સિલિંગ તો મારે જોઈશે, મારે ગામ જવું છે. પોતાનું શહેર છોડીને બીજે ગામ 1,000માં સેફટી લાગે. અને તમારે જવું હોય તો અરે 50,000 સિલિંગ ખિસ્સામાં ન હોય તો નીકળાય કેમ કરે છે? તો વિચાર કરો, વધારે સુખી કોણ, ધનિક કોણ, સિક્યોર કોણ? પેલો 1,000માં સેફ છે અને તમે 50,000માં પણ સેફ પોતાને ફીલ નથી કરતા. તેમ જોવા જાઓ તો જે કંઈ પણ બન્યું છે ને જે થઈ રહ્યું છે ક્યાંક વ્યવસ્થાના ભાગરૂપે છે. મેં પહેલા જ કહ્યું ને, અડધા પાસે ગાડી નથી એટલે જ અડધા ચલાવી શકે છે. જો બધા પાસે આવી જાય તો દુનિયામાં કાર ચલાવી શકાય?